સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શ્રીરામ વિદ્યાલયના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ અન્ય શાળામાં થયા શિફ્ટ। શાળા મેનેજમેન્ટની હુંસાતુસીમાં સાયન્સના વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ। કાંકરેજ થોડી જાગીર મઠનો વિવાદ પહોંચ્યો પાલનપુર। ગૌસ્વામી સમાજે સભા યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। દાંતીવાડાના સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના નીર છોડાતા ખેડૂતો સહિત રાજકીય આગેવાનોએ કર્યા વધામણા। ડીસા તાલુકાના 25 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી માટે થશે ફાયદો। આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલનું સર્વે। ઈમાનદાર છે નહિવત અને ભ્રષ્ટાચારી વિકાસ ઉપર લગાવી રહ્યા છે પૂર્ણ વિરામ। હવે જોઈએ સમાચાર વિગતવાર। શૈક્ષણિક રીતે પછાત બનાસકાંઠા જિલ્લામાં પણ હવે શિક્ષણનું વ્યાપારીકરણ થતું હોવાના બનાવો સામે આવી રહ્યા છે। સાયન્સના અભ્યાસ માટે જિલ્લાભરમાંથી વિદ્યાર્થીઓ પાલનપુર આવતા હોય છે। જોકે પાલનપુરની સાયન્સની નામાંકિત શાળાઓ વિદ્યાર્થીઓના હિતને ઠોકરે ચડાવી શિક્ષણનું વ્યાપારીકરણ કરતી હોવાનું સામે આવતા ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બન્યું છે। પાલનપુરની નામાંકિત શ્રીરામ વિદ્યાલયને ફટકો પડ્યો છે। શાળાના મેનેજમેન્ટ સાથે સાયન્સના શિક્ષકોને ડખો થતા ધોરણ 11-12 સાયન્સના યુનિટ 1ના 11 જેટલા શિક્ષકોએ રાતોરાત નોકરી છોડી દઈ સ્કૂલ ઓફ સાયન્સ નામની શાળામાં જતા રહ્યા હતા। જોકે શિક્ષકોને પગલે 500થી વધુ વિદ્યાર્થીઓ પણ શાળા છોડી ગયા હતા। જોકે ધોરણ 11ના વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડ્યો છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાના સમયે અભ્યાસ છોડી અન્ય શાળામાં જવાની ફરજ પડી છે। ત્યારે શાળાઓ વચ્ચેની હરીફાઈ વચ્ચે વિદ્યાર્થીઓના ભાવિ સામે સવાલ ઉઠ્યા છે। મારી બેબી શ્રીરામ ગોવિંદા વિદ્યાલય 11 સાયન્સની અંદર બી ક્લાસમાં ભણતી હતી। હવે ત્યાંથી અહીંયા શિક્ષકો બધા અહીંયા આવી રહ્યા છે, મતલબ કે SOS વિદ્યાલયની અંદર। તો મેં મારી બેબીને SOSની અંદર લાવવાનો વિચાર કર્યો છે, કારણ કે મેં અહીંનું બિલ્ડિંગ જોયું છે। બીજું કે મને અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બેબીને ડિસિપ્લિન પહેલું જળવાશે। બીજું એજ્યુકેશનનું તો અમને પહેલેથી જ જે SRVની ટીમ જૂની હતી કે જેની અંદર જે બી પ્રજાપતિ સાહેબ છે, JDM સાહેબ છે, એ બધા ઉપર પૂરતો વિશ્વાસ છે, માટે હું મારી બેબીને ત્યાંથી અહીંયા લાવી રહ્યો છું। અધવચ્ચે બાળકને શાળા છોડવી પડી છે। દુઃખ તો ઘણું બધું છે, કારણ કે આ બંને વર્ષ ધોરણ 11 સાયન્સ અને 12 સાયન્સ એ બાળક માટેનો ગોલ્ડન પીરિયડ છે, બરાબર ને? આની અંદર જો બાળક ડિપ્રેશનમાં આવે કે એને પૂરતું એજ્યુકેશન ના મળે કે જો કોઈ બીજો પ્રોબ્લેમ થાય ડિસિપ્લિન બાબતે કે કોઈ પણ બાબતે, તો એનું ભવિષ્ય બગડી શકે છે। એટલે એના લીધે દુઃખ ઘણું બધું છે, પણ અહીંના મેનેજમેન્ટે ખાતરી આપી છે કે તમારા બાળકનું અહિત નહીં થવા દઈએ, માટે એ બાબતે હવે થોડીક ચિંતા ઓછી થઈ છે। જોકે શ્રીરામ વિદ્યાલયના સાયન્સ ફેકલ્ટીના શિક્ષકો સાથે મેનેજમેન્ટ દ્વારા અપમાનજનક વર્તન કરી તેઓને કાઢી મુકાયા હતા, પરંતુ વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષકોને ખરાબ ચિતરવામાં આવ્યા હતા। જેની જાણ થતાં વિદ્યાર્થીઓ તેઓના પ્રિય શિક્ષકો સાથે શ્રીરામ વિદ્યાલય સ્કૂલ છોડી અન્ય સ્કૂલમાં જવા મજબૂર બન્યા હતા। SS ગોવિંદામાંથી
કેટલાક ટીચર્સ એ માટે નીકળ્યા કે ત્યાંની પરિસ્થિતિ 10 ગુજરાતીના વર્ગો, 5 એ ગ્રુપના ગુજરાતીના વર્ગો એટલે કે એ ગ્રુપના વર્ગો અને એક ઇંગ્લિશ માધ્યમનો એમ 16 વર્ગની સ્થિતિ હતી. આમાં ગુજરાતી માધ્યમ બી ગ્રુપના જે 10 વર્ગો હતા એ 10 વર્ગોમાં 5 SRV 1 શ્રીરામ વિદ્યાલય 1 નંબર બ્રાન્ચ અને 5 વર્ગ શ્રીરામ વિદ્યાલય 2 નંબરની બ્રાન્ચ એમ જુદા જુદા હતા. ક્યારેક બધાને સરખો અભ્યાસક્રમ કરવા માટે પહેલા વર્ગને 10મા વર્ગની સાથે રહેવું પડતું હતું. પહેલા વર્ગને 10મા વર્ગ જેવું જ પેપર કાઢવું પડતું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રેજી માધ્યમમાં જેટલું ચાલે એટલું એવું અને એવા જ પેપર કાઢવાના થતા હતા. આવામાં વિદ્યાર્થીનો કિંમતી સમય પણ બગડતો હતો. ક્યાંક શિક્ષક મિત્રોને થોડી ખૂબ ધીમી ગતિથી ભણાવવું પડતું હતું. આવી બધી પરિસ્થિતિમાં શિક્ષક મિત્રોએ વિચાર્યું કે આ પરિસ્થિતિ બરાબર નથી અને વિરોધ કરતા છેલ્લા ઘણા બધા લાંબા સમયથી આવી પરિસ્થિતિ થઈ એટલે એ લોકો દર વર્ષે આજે કે કાલે આ સંસ્થાને છોડી જવાનો વિચાર કરતા હતા. એમાંથી આ વખતે એવું નક્કી કર્યું કે આપણે બીજા ટીચર્સને SRV 2 બ્રાન્ચના વિદ્યાર્થીઓને રીનીટ અને SRV 1ના ક્લાસમાં ભણાવવા માટે મોકલવા. આ વિદ્યાર્થીઓને આ શિક્ષકો વિશે માટે ખૂબ માન હોવાના કારણે એમણે આ સાંભળ્યું કે અમારા શિક્ષકને અપમાનિત કરીને કાઢી અને બીજા ટીચર્સ દ્વારા ભણાવવામાં આવશે એટલે એમણે તરત જ સ્કૂલમાં વિરોધ કર્યો. બીજા ટીચર્સ એમને ભણાવવા આવ્યા એટલે માથું નીચું કરી અને એ માત્ર ને માત્ર બેસી જ રહ્યા, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ના આપ્યો અને એવું નક્કી કર્યું કે અમારા ટીચર્સ જ્યાં હશે ત્યાં અમે ભણીશું. એટલા માટે આ પરિસ્થિતિ પેદા થઈ છે. અહીંયા પહેલા દિવસે રીનીટના 360 વિદ્યાર્થી ત્યાં હતા. એ તમામ વિદ્યાર્થીને ત્યાં ફી ભરેલી હોવા છતાં અહીંયા ફ્રી ભણાવવા માટે કોઈ પણ પ્રકારની ફી લીધા સિવાય 360 વિદ્યાર્થી અહીં પાછા આવી ગયા છે અને એમને ભણાવવાનું કામકાજ શરૂ કર્યું છે. બાકીના 11મા ધોરણના વિદ્યાર્થી માટે આજે મિટિંગ હતી. અહીંયા એમની હાજરી અને ઉત્સાહ જોતા એમ લાગે છે કે SRV 1ના 5 વર્ગો અહીંયા આવે એવું દેખાઈ રહ્યું છે. આપે એક ખૂબ સારો પ્રશ્ન કર્યો કે ગોવિંદા જેવી અહીંયા પણ થઈ શકે તો ના, એવું નહીં થાય. હું અહીંયા 11મા ધોરણમાં શ્રીરામ વિદ્યાલયમાં ભણવા આવી હતી. એડમિશન મેં અહીંયા લીધું. અમે ઘણા મહિનાથી અહીંયા અમને જે શ્રેષ્ઠ સરો હતા, શિક્ષકો હતા, એમને બહુ સારી રીતે ભણાવતા હતા. પછી અચાનક 2 દિવસ પહેલાં રાતોરાત અમને ખબર પડી કે અમારા સરો જતા રહ્યા અને બીજા દિવસે નવા સરો લાવવામાં આવ્યા. એના માટે એ લોકોએ તત્કાલીન મિટિંગ રાખી હતી. એમાં અમારા જે સરો હતા એમના વિશે બહુ અપમાનિત કરવામાં આવ્યું, એમને ગદ્દાર કહેવામાં આવ્યા અને અમને એ રીતે કહ્યું કે અમને લાગ્યું કે એ સાચા છે. અમારા બધા સરોને ખોટું કહેવામાં આવ્યું. જ્યારે અહીંયા મિટિંગ રાખવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારા સરો સાચી વાત શું છે. એટલે અમે હવે એવો નિર્ણય કર્યો છે કે અમે હવે SOS સ્કૂલમાં ભણીશું. અત્યારે અડધો સિલેબસ ત્યાં પતી ગયો છે, શું લાગે છે અહીંયા તમને સિલેબસ પૂરો કરી શકશો? હા, કરી શકશું, કેમ કે અમારા જે સરો છે એમને ખૂબ સારી રીતે ભણાવશે, એમાં અમને એમના ઉપર વિશ્વાસ છે. અમારા સરોને કાઢી દીધા. પહેલાં તો અમને બહુ જ સારું ભણાવતા હતા અમારા સરો અને અચાનક રાતોરાત અમારા સરોને કાઢી નાખ્યા. એની અમને જાણ પણ નથી. અમે બીજા દિવસે સ્કૂલમાં ગયા અને અમને અચાનકથી બીજા સરો ભણાવવા આવી ગયા. એટલે અમે એમને ભણી જ ન કે અમને કંઈ ખબર જ નથી પડતી. અને અચાનક અમે આવ્યા અને અમારા સરોનું અપમાન કરવાના એટલે અમે સ્કૂલમાં પણ ના ગયા. કારણ કે અચાનક આવી રીતના બીજા શિક્ષકો લાવી દીધા, અમને કંઈ ખબર નથી પડતી. અમને ખબર, અમારી જાણ બહાર અમારી મિટિંગ કરવામાં આવી અને એમાં અમારા જ સરોનું અપમાન કરવામાં આવ્યું. અમારી જાણ બહાર અમને ખોટી જ બધી પરિસ્થિતિ કીધી અને ખોટી જ બાબતો કીધી બધી શ્રીરામમાં. અને અમારા શિક્ષકોને, અમારા જે ગુરુ છે એમને અમારા જ સામે ગદ્દાર કહેવામાં આવ્યા. અને અમને સ્કૂલમાં સંસ્કાર આપવાનો એની જગ્યાએ અમારા ગુરુઓને ગદ્દાર કહેવામાં આવ્યા. અને ત્યાંના ટ્રસ્ટીઓ અને શિક્ષકો બધા એમની વિરુદ્ધમાં અને અમને બધી જ ખોટી પરિસ્થિતિમાં રાખ્યા કે આ આમ થયું ને તેમ થયું એમ કહીને બધી જ ખોટી પરિસ્થિતિ કીધી. તો અત્યારે હવે તમે શું કર્યું? અત્યારે અમે હવે આ સ્કૂલમાં આવ્યા, અમે અમારા સરોની સ્થિતિ સમજી. અમને તો કોઈ ખબર જ નથી, પણ અત્યારે હવે અમને ખબર પડી. અત્યારે લગભગ 500 થી 600 તો ઓલમોસ્ટ આવી ગયા અને હા, યુનિટ 1 તો આખું આવી ગયું અને અમને બધાને
કોઈ ખબર જ નથી ને અચાનક આવી રીતના થઈ ગયું ને અમારા બધા પેરેન્ટ્સને બધા એમ કે શ્રીરામ આટલું નામ હે અને આવી રીતના અચાનક શિક્ષકો જતા રહ્યા અને અમે અમને ખોટું કારણ કીધું. હવે અમને અહીંયા આવીને ખબર પડી કે સાચું કારણ શું હતું અને કઈ રીતે આ લોકોને કેવી પરિસ્થિતિ હતી અને અચાનક આવી રીતના અમારી પરિસ્થિતિ બી બદલાઈ ગઈ હતી કારણ કે અમને અચાનક રાતોરાત બધું બદલાઈ ગયું. શિક્ષકો અહીંયા આવીને અમને શ્રેષ્ઠ અભ્યાસ જ મળશે કારણ કે અમારા સરો જ એવા સારા છે કે અમને શ્રેષ્ઠ અભ્યાસ આપી શકે. ખાનગી શાળાઓ લાખો રૂપિયાની ફી વસૂલી અને કરોડો રૂપિયાનો વેપલો કરતી હોય છે. શાળાના સંચાલકો અન્ય સ્કૂલના શિક્ષકોને મોંઘા પેકેજ આપી અને પોતાની સંસ્થામાં ખેંચી લાવતા હોય છે. અગાઉ શ્રીરામ વિદ્યાલયના સંચાલકો વિદ્યામંદિરના શિક્ષકોને પોતાની સ્કૂલમાં ખેંચી લાવ્યા હતા. જે શિક્ષકોને સંસ્થા સાચવી ન શકતા હવે આ શિક્ષકોએ અન્ય સ્કૂલનો હાથ પકડ્યો છે. આ શાળાના પ્રલોભનો થકી શિક્ષકો તો એક શાળામાંથી બીજી શાળામાં જતા રહે છે અને સંચાલકો પણ તગડી કમાણી કરે છે, પણ એમાં ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ અને વાલીઓ બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો ચાલુ રહ્યો છે અને તેમાં એક ટ્રિપલ અકસ્માત ઉમેરાયો છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મીઠા થરાદ હાઈવે ઉપર ટ્રિપલ વાહનોનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 4 વ્હીલ અને એક મોટી ગાડીનો અકસ્માત સર્જાયો હતો. મીઠા થરાદ હાઈવે ઉપર આવેલ અસાણા ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક કોઈ કારણોસર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે વાહનોની હાલત જોતા એક મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાંગ્લાદેશમાં તખ્તા પલટ થયા બાદ હિન્દુઓ અને મંદિરો ઉપર રોજ હુમલા થઈ રહ્યા છે અને તેને રોકવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે, જેના પ્રત્યાઘાત ભારતભરમાં જોવા મળી રહ્યા છે. જેના અનુસંધાને બનાસકાંઠા કાંકરેજ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાંકરેજ મામલતદાર કચેરી શિયોરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર, હિન્દુ સંતોને તાત્કાલિક છોડાવવા તેમજ હિન્દુઓની સુરક્ષાની માંગ કરાઈ હતી. કાંકરેજ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી 24 કલાકમાં આગળ મોકલવાની ખાતરી આપી હતી. મહાકાલ સેનાના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ સત્વરે હિન્દુઓ ઉપર થતા અત્યાચારને બંધ કરવા માટે સરકાર પગલાં નહીં લે તો ગુજરાતભરમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. થરાદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે પુનઃ અનાવરણ કરાયું. થરાદ ખાતે સરકારી હોસ્પિટલની આગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પુનઃ અનાવરણ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સરકારી હોસ્પિટલ આગળ આવેલી હતી, પરંતુ 4 લેન રોડનું નવીનીકરણ ચાલુ કરવામાં આવતા તેને લઈને સર્વની મંજૂરી બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું પુનઃ અનાવરણ થરાદ બજારના મુખ્ય ગેટ આગળ કરવામાં આવ્યું હતું. તેમજ પ્રતિમાની બેઠકની તમામ કામગીરી કરનાર નિયતિ એજન્સીનું પણ દલિત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડીડી રાજપૂત, આંબાભાઈ સોલંકી, અર્જુનસિંહ વાઘેલા, અજયભાઈ ઓઝા સહિત દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું કાંકરેજ થોડી જાગીર મઠનો વિવાદ પહોંચ્યો પાલનપુર. ગૌસ્વામી સમાજે સભા યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દાંતીવાડાના સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના નીર છોડાતા ખેડૂતો સહિત રાજકીય આગેવાનોએ કર્યા વધામણા. ડીસા તાલુકાના 25 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી માટે થશે ફાયદો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલનું સર્વે ઈમાનદાર છે નહિવત અને ભ્રષ્ટાચારી વિકાસ ઉપર લગાવી રહ્યા છે પૂર્ણ વિરામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. કાંકરેજના થળી જાગીર મઠમાં મહંતને લઈને થયેલો વિવાદ વધતો જાય છે. થળી જાગીર મઠના મહંતને ગાદીપતિ બનાવવા સામે દશનામ ગૌસ્વામી સમાજે વિરોધ નોંધાવતા આજે પાલનપુર ખાતે ધર્મસભા યોજી હતી, જેમાં ઉપસ્થિત સાધુ સંતો સહિત સમાજના અગ્રણીઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. કાંકરેજના થળી જાગીર મઠના ગાદીપતિ મહંત જગદીશપુરી બ્રહ્મલોક થતા તેઓની જગ્યાએ ગાદીપતિ તરીકે મહંત શંકરપુરીને બેસાડવામાં આવ્યા છે, જેની સામે ગૌસ્વામી સમાજ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે ગૌસ્વામી સમાજના સાધુ સંતો, મહંતો, સેવકો અને સમાજના લોકો સહિત આસપાસના ગ્રામજનોએ ધર્મસભા યોજી હતી, જેમાં થળી જાગીર મઠ પડાવી લેવા સામે વિરોધ વ્યક્ત કરાયો હતો. આ અન્યાય સામે વિરોધ જતાવી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહંત કાર્તિકેય ગિરીને ગાદીપતિ બનાવવાની માંગ કરાઈ હતી. આજે અમારે મઠની અંદર પૂજ્ય જગદીશપુરીજી બાપુ 19 તારીખે દેહાંત થયા. ત્યારે એમને દેહાંત થતાની સાથે દેવ દરબારના મહંત વરદેવનાથજી અને એમના લોકો મળતિયા લોકો આવી અને તેઓ આગળ બાપુની સમાધિ તાત્કાલિક આપી દીધી અને એમના ગામના લોકો આવતાની સાથે કીધું કે ભાઈ બાપુની સમાધિ આપશો નહીં, બાપુની પાલખી યાત્રા કાઢો, શોભાયાત્રા કાઢો, ગામે ગામ ફેરવીએ. કેમ કે પૂજ્ય જગદીશપુરીજી બાપુનો એટલો નિર્મળ સ્વભાવ હતો, તે આજુબાજુના 170 ગામની આસ્થાથી આ થળીમઠ જોડાયેલો છે અને એ લોકોનું આસ્થાનું કેન્દ્ર. અને આજે પૂજ્ય જગદીશપુરીજી બાપુને તાત્કાલિક સમાધિ આપી દેવી, જેમ કૂતરું પણ હોય તો એને પણ કોઈ પણ રીતે થાય. ના તો પૂજનીય હતા, સંત હતા, તો એમને પણ કપડો પણ પહેરાયો નહીં, તાત્કાલિક એમની સમાધિ આપી દીધી. એટલે લોકો અને તેઓ આગળ નવીન મંતની એમને નિવૃત્તિ કરી દીધી. જ્યારે આસ્થાનું કેન્દ્ર અને અમારા લોકો સેવકોએ જે તે દિવસે મહિના મોર પૂજ્ય કાર્તિકપુરીજી મહારાજને અમે મંતને નિવૃત્તિ કરેલી હતી સેવકોની હાજરીમાં, પૂજ્ય બાપુની હાજરીમાં, અને એ લોકોએ નવા મંતની નિમણૂક કરી અને કબજો લઈ લીધો અને બીજા દિવસે તિજોરી તોડી અને બધું પણ મિલકત અને જે કોઈ પણ હશે કેસ એ પણ એ લઈ ગયા છે. બાપુ જે મંત બેસાડે એ કોણ છે? એ મંત અત્યારે બેસાણા એ બાલીસણાના મંત હતા, સંતરામ કાકા તરીકે. એમને ત્યાં આગળ નિવૃત્તિ કરવામાં આવી છે. તેઓ રહેતા હતા કે બહારથી આવે? બહારથી આવે. બાલીસણા પાટણ જોડે બાલીસણાના મંત તરીકે હતા અને 19 તારીખે તેઓ એમને લાવવામાં આવ્યા. જે મંતની માંગણી છે એ મંત કોણ છે? એ જે અમારા ગામની 170 ગામની જે આસ્થા છે અને એ લોકોની માગણી કાર્તિકપુરીજી જે બાપુના સીધી લીટીના ભત્રીજા તરીકે અને એમને અમે 1 મહિના અગાઉ ગામવાળો સાથે મળી અને પૂજ્ય બાપુએ એની ચાદર વિધિ કરેલી હતી બાપુની હયાતીમાં. શું માંગ છે હવે તમારી? અમારી તો આ ગામની અમારે બધાની એક જ ઈચ્છા છે કે અમે જે બાપુની જે ઈચ્છા હતી કાર્તિકપુરીજીને મંત બનાવવા, અને ગામની લોકોની એક જ ભાવના છે કે કાર્તિકપુરીજીને મંત બનાવવા. જો નહીં બનાવવામાં આવે તો આગામી શું રણનીતિ? નહીં બનાવો તો અમે અન્નજનનો ત્યાગ કરીને અમે બેસી રહીશું. જોકે મઠ વિવાદમાં સાધુ સંતોની સાથે ગ્રામજનો અને ભક્તજનો પણ જોડાયા છે. ભક્તો પણ મઠ વિવાદમાં અન્યાય થયો હોવાનું જણાવી ન્યાયની માંગ કરી રહ્યા છે. આજે આ જે બધું બોલાવવામાં ને બધું આવ્યું છે એ એકદમ સચ્ચાઈની રીતે આવ્યું છે. જે લોકો ગુંડાગીરી કરીને બેસી ગયા છે એ એમનો કોઈ હક નથી. અને પરંપરાથી અમારું જે ગામ કોસારો છું હું, અને કોસાના મહારાજ પહેલથી જન્મથી જ બેઠેલા છે અને એમનો વંશજ હોવો જોઈએ, એ જ મારું કહેવું છે. માગણી શું છે તમારી? માગણી અમારી એ કે આ લોકો ધમધમકીથી બેઠા છે, તમંછો બતાવીને કોઈ સાધુ સંતની રીત ન કહેવાય. કોઈને એકને ભાઈને લાફો માર્યો એનું પરિણામ તો આવશે, પણ એ સારું ના કહેવાય એમને. અને આર્યા એ બેસવા લાયક છે જ નહીં, એટલે એમને બળજબરીથી એટલે એમને જેમ બને એમ કેવળપરી મહારાજની સહાયથી એ ગાદીપતિ નીચે ઉતરી જ જાય. આજે શું કરવા આવ્યા છો? આજે હવે બસ આ લોકોને આ સહાય હાલવા જે કંઈ કહેવું હોય
એમાં અમે સાથ સહકાર હાલવા અમે તૈયાર છીએ. હા, કેટલા ગામના લોકો ભેગા થયા? લગભગ 20 થી 22 ગામના લોકો અહીંયા ભેગા થયા છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના? હા, કલેક્ટર સાહેબને રજૂઆત કરવાના છે? હા, કલેક્ટર એ અમારે જવું પડશે બનાસકાંઠામાં. અમારું પાટણ છે, અમારે બનાસકાંઠામાં જવું પડે એટલે અમે એમની હંગાથી જવાના. જે કહેશે એ અમે સંમત છીએ. અમારે જગદીશપુરી બાપુ અમારા મંત્ર હતા, થળી મંત્ર, એ દેવ થઈ ગયા, અચાનક મૃત્યુ થઈ છે. એટલે એમને એ દિવસે લાવી અને જે દેવ દરબારવાળા બાપુ આવ્યા અને એમની હંગાત આ મહારાજ બાલીસણાથી બોલાયા. બરાબર, એમને લાવીને એમને ડાયરેક્ટ તિલક કરી અને મંગળવારના દિવસે ભૂમિપૂજન થાય, ભૂમિ ખોદાય ને સાહેબ. એ દિવસે છતાં અમને ભૂમિ ખોજીને જેમ કૂતરું દાટે એમ અમને દાટી દીધા. કોઈ વિધિ નહીં, કોઈ કશું જ નહીં, એવા મંત્રને દાટી દીધા. અમારા બાજુ આમલુનના સરપંચ કહેવા જાય બાપુ આવું ના હોય, અમને મને વરઘોડો કાઢવા દો અને તમારે ગાદીએ બેસાડો તો હાલની પૂરતું એક શ્રીફળ મૂકી દો અને આમની વિધિ પત્યા પછી અમને ગાદીએ બેસાડજો. તમારે બેસાડવા બેસાડજો ને 5 ગામને પૂછજો. એટલે કે તને ખબર ના પડે. એટલે ભાઈ સરપંચે કીધું કે ભાઈ કેમ મને ખબર ના પડે, હું વર્ષોથી અહીંયા આવું છું, રહું છું, બરાબર, અને અમારા બધાના સાથ સહકાર તો થળી ચાલે છે કે. એટલે અમને લાફો ચીકી દીધો, સીધો જ લાફો ચીકી દીધો. ત્રણે તો ફાયરિંગ કરે બાપજીએ, બરાબર. એટલે બીઆઈયા એમાંથી વધારે ઉબાળો છે. અને આજુબાજુના ગામડા હું પણ ઉંદરાનો છું, મારું નામ ચંદનજી ઠાકોર છે. અમે પણ બધા લોકો ગયા આવું કેમ થયું એમ, પણ સમાધિ પતી ગઈ હતી એ ટાઈમે, બરાબર. હવે એ ટાઈમે આ લોકોને મેં અંદર રાજકારણ પડ્યું છે. રાજકારણ પડ્યું એટલે એસપી સાહેબ સુધી ત્યાં આવ્યા, પણ એસપી સાહેબ એવું કીધું તે દિવસે કે ભાઈ હાલ એનો નિર્ણય ના આવે ત્યાં સુધી એકેય પક્ષની અંદર જવા મળશે નહીં, બરાબર. છતાં એ લોકોના રાજકારણ લાખ વખતે એ લોકો બધાય જાય, એ લોકો મહાત્મા બેઠા અંદર બધાય જાય છે. બાકી આ પક્ષને આજના દાડા સુધી કોઈને જવા દેતા નહોતા. ખાલી 2 દિવસથી પોલીસ હટી છે. હવે એક બે દર્શન કરવા કદાચ જાય છે, બાકી આજ સુધી કોઈ જવા દેતું નથી. અમારી હાલ માગ એવી છે કે અમારો સત્યનો વિજય થવો જોઈએ, સત્યમાં અમને ન્યાય મળવો જોઈએ. આ ગાદી ઉપર અમારા જે આ 120 ગામડા હતી એ જ બેસવો જોઈએ. એકલા એમના કહેવાથી બેસાડી નકમો પડે. કારણ કાલ ઉઠીને ગમે તે અવસર હોય તો ફાળો અમારે આપવાનો છે, અમારા ગામડાને આપવાનો છે ફાળો, બરાબર. તો અમારા ગામડાવાળા કે અને 5-25 જે લોકો કે એમના 5 જણા હાટે ના ચાલે. આ ગામડાવાળા એક માણસ બોલાવી અને નક્કી કરે ભાઈ આપણે કેને બેસાડો, એ માણસને બેસાડવો પડશે. આરી અમારી માગ છે. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. ₹815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે. લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે. ખાસ કરીને વિદ્યાર્થીનીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે છે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે પણ આપણે જોઈ શકીએ છીએ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાને હર હંમેશા દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે. વડાપ્રધાને સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે. શિક્ષણ એટલે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે. યોગ ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવે તે જરૂરી છે. શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ, વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાના અગ્રણીઓ, એપીએમસી થરાદના ડાયરેક્ટરો સહિત બોડી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના જોરાવરગઢ ગામે બનેલી નવીન શાળાના મકાનમાં તિરાડો પડી ગઈ હતી. જેમાં જોરાવરગઢની પ્રાથમિક શાળાના નવા બનાવેલા મકાનમાં ચોમાસામાં છત ઉપરથી તેમજ નીચે પાણી ભરાઈ ગયા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા બાબતે બિલકુલ મેન્ટેનન્સ રિપેરિંગ ન કરતા શાળાના મકાનની દિવાલ ઉપર તિરાડો પડી ગઈ જોવા મળી હતી. જેમાં જોરાવરગઢની પ્રાથમિક શાળાના નવીન મકાનમાં પડેલી તિરાડો હલકી ગુણવત્તાનું કામ થયાની સાબિતી આપી રહ્યું છે. જોકે સમગ્ર મકાન બાબતે શિક્ષણ વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આવનાર દિવસોમાં જોરાવરગઢની પ્રાથમિક શાળાનું નવીન બનાવેલ મકાન જોખમી સાબિત થાય તેવી સંભાવનાઓ જોવા મળી હતી. જોકે હાલ જોરાવરગઢની પ્રાથમિક શાળાના બાળકો ભયના ઓથાર હેઠળ ભણતર ભણી રહ્યા જોવા મળી રહ્યા છે. દાંતીવાડાના સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના નીર છોડાતા ખેડૂતો સહિત રાજકીય આગેવાનોએ વધામણા કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં ચાલુ વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ પડતા સીપુ ડેમ ખાલીખમ ભાસી રહ્યો છે. જ્યારે જિલ્લાના ખેડૂતોએ સરકારને વારંવાર રજૂઆત કરતા ગુજરાત સરકારના સિંચાઈ વિભાગે ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. શિયાળાના રવિ પાકના પિયતને લઈ નર્મદા ડેમની કેનાલ મારફતે સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના 200 ક્યુસેક પ્રતિ સેકન્ડે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી પ્રસરી જવા પામી છે. આ પાણી ડીસા તાલુકાના આશરે 25 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો ફાયદો મળશે. સીપુ ડેમમાં નર્મદાના પાણી છોડવામાં આવતા જિલ્લાના રાજકીય આગેવાનો સહિત ડેમના અધિકારીઓ ખેડૂતો ઉપસ્થિત રહી નીરના વધામણા કર્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલનું સર્વે ઈમાનદાર છે નહિવત અને ભ્રષ્ટાચારી વિકાસ ઉપર લગાવી રહ્યા છે પૂર્ણ વિરામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે મહત્વનો દિવસ માની શકાય. 9 ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. આ દિવસ ઉજવવાનો ખાસ ઉદ્દેશ્ય લોકોને ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃત કરવાનો છે, જેને લઈ આજે ધાનેરા તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ઈમાનદાર અમલદારો માટેનું સર્વે કરાયું હતું. જોકે દુઃખ સાથે કહેવું પડે છે કે મોટાભાગની કચેરીમાં ઈમાનદાર અમલદારોની સંખ્યા નહિવત પ્રમાણમાં છે. ભ્રષ્ટાચાર નાબૂદી અંગે ઉપદેશ આપવાથી અથવા સમાજ હિતની દુહાઈ આપવાથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી. ભ્રષ્ટાચાર કરનાર માણસ પોતે ખોટું અને ખરાબ કરી રહ્યો છે તે બરાબર સમજતો હોવા છતાં લાલચથી અથવા પોતે પકડાઈ જવાનો નથી તેવી ખુમારીથી બેફામ બનીને ભ્રષ્ટાચાર આચરે છે, જેના કારણે આજે મોટાભાગની સરકારી યોજનાઓના લાભ ગરીબ પ્રજાને મળતા નથી. લાંચ લેવા પાછળ એક શબ્દ દરેક કચેરીમાં ઉપયોગ થાય છે, જેને કહેવાય છે કે ટકાવારી. તાલુકા પંચાયત હોય કે પછી નગરપાલિકા કે પછી માર્ગ મકાન વિભાગ, જ્યાં સરકારી નાણાંનો ઉપયોગ થતો હોય છે ત્યાં ટકાવારી પહેલેથી જ નક્કી હોય છે, જેના કારણે સરકારી નાણાંના અડધા ભાગની રકમ પહેલેથી જ વહેંચાઈ જાય છે, જેના કારણે બાંધકામ નબળા થાય છે અને કામોમાં ગેરરીતિ જોવા મળે છે. ધાનેરાના અમારા સંવાદદાતાએ આજે ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર વિવિધ ધાનેરા તાલુકાની સરકારી કચેરીઓની મુલાકાત લઈ કચેરીમાં કોઈ આવા અમલદાર છે કે નહીં
કે જેઓ લાંચ લેતા નથી, ભ્રષ્ટાચાર કરતા નથી, આવા અમલદારોની શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નહીવત પ્રમાણમાં 2 કે 3 સરકારી અમલદાર મળ્યા જેઓ ભ્રષ્ટાચારથી દૂર રહી પોતાના પરિવાર સાથે સુખમય જીવન જીવી રહ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી દિવસને લઈ સામાજિક આગેવાન અરવિંદભાઈ તુવર સાથેની ખાસ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે ભારત દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે અને સાથે એમ પણ જણાવ્યું હતું કે માત્ર પૈસા લેવા એ ભ્રષ્ટાચાર નથી, પણ કામમાં ચોરી અને નિયમો તોડવા એ પણ એક જાતનું ભ્રષ્ટાચાર કહી શકાય. જે ભ્રષ્ટાચાર નાબૂદ દિવસ છે, આમ તો ભારત સરકાર દ્વારા ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ 1988 અને પાછળથી એમેન્ડમેન્ટ થયું એટલે 31 મે 1994 એ દરેક લોકસેવક જે રાજ્ય સરકારમાં હોય, કેન્દ્ર સરકારમાં હોય કે નિગમમાં હોય, એ લોક કર્તવ્યનું કામ કરતો હોય કે લોકસેવક હોય, એ દરેકને લાગુ પડે છે એ દિવસે. પણ આ દૂષણ જે છે ભ્રષ્ટાચારનું એ આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં છે, પણ આપણા દેશમાં થોડુંક વધારે પડતું છે. આપણે વિચારીએ કે ભ્રષ્ટાચારને નાબૂદ કઈ રીતે કરવો, તો એ કોઈ એક પક્ષથી નથી થતો. ભ્રષ્ટાચારમાં બંને પક્ષ સામેલ હોય છે, આપવાવાળો અને લેવાવાળો બંને. આપણે આપણું કામ સીધી રીતે નીકળે એના માટે આ પ્રક્રિયા સાથે સંકળાઈ ગયા છીએ એમ. એટલે આ જે લાંચ રૂશ્વત અથવા તો ભ્રષ્ટાચારની જે બાબત છે એ સમાજમાંથી દૂર કરવી ખૂબ અઘરી બની ગઈ છે. જોકે હું તો એવો માનું છું કે માત્ર ને માત્ર સરકારી અધિકારીઓ કે નિગમના કર્મચારીઓ કે બીજા બધા લોકો જ ભ્રષ્ટાચાર કરે એવું નથી, પણ આપણે પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ થયા છીએ. આપણે માત્ર ને માત્ર આટલી નાની સીમિત વ્યાખ્યા ન કરતા ભ્રષ્ટાચારની થોડીક વિશેષ વ્યાખ્યા કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આપણે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતા હોઈએ એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે. ક્યાંક ને ક્યાંક આપણે ગંદકી કરતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે પાણીનો ખૂબ બગાડ કરીએ છીએ. તો આવી જે નાની નાની બાબતો છે, ઘણીવાર આપણે આપણા કામમાં પરફેક્ટ નથી એમ. આપણને જે પણ કંઈ કામ સોંપવામાં આવ્યું હોય એ કામમાં પણ આપણે કામની ચોરી કરતા હોઈએ છીએ. તો આવી ઘણી બધી બાબતો છે કે જે આપણને પણ લાગુ પડે છે. તો આ દેશની અંદર થોડીક એ દિશામાં પણ ચર્ચા થવી જરૂરી છે કે જેથી કરીને આપણે આપણા દેશમાંથી આ ભ્રષ્ટાચાર નિર્મૂલન કરી શકીએ. પણ હજી મને એવું લાગે છે કે સમાજની નજરમાં એ એટલો ગુનેગાર નથી, તિરસ્કૃત નથી, એટલા માટે પણ આ દૂષણ વધારે ફેલાયેલું છે. જો સમાજ એ દિશામાં વિચારતું થશે કે ભાઈ માત્ર કાયદાની દ્રષ્ટિથી નહીં પણ સામાજિક દ્રષ્ટિથી પણ એ ગુનેગાર છે, તો મને લાગે છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ ખરેખર ઘટી જશે. તો આપણે સાથે મળીને આજના આ દિવસે પ્રતિજ્ઞા કરીએ કે દેશની અંદર ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થાય અને આપણા દેશમાં ખરેખર એક સાચી વ્યવસ્થાનું નિર્માણ થાય. ધન્યવાદ. ખરેખર તો પ્રાથમિક શિક્ષણથી એક ઈમાનદાર નામનું પુસ્તક પણ હોવું જરૂરી છે, જેના કારણે વ્યક્તિ બાળપણથી જ ઈમાનદારીના ગુણ શીખી શકે. જો દેશ ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાથી લઈ નાનકડા ગામમાં ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં ગેરરીતિ બંધ થાય અને સરકારી નાણાંનો પૂરેપૂરો ઉપયોગ થાય તો વિચારો કે ગામ, શહેર અને દેશનો વિકાસ કેટલો પ્રગતિકારક હશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શ્રીરામ વિદ્યાલયના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ અન્ય શાળામાં થયા શિફ્ટ. શાળા મેનેજમેન્ટની હુંસાતુસીમાં સાયન્સના વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ. કાંકરેજ થોળી જાગીર મઠનો વિવાદ પહોંચ્યો પાલનપુર. ગૌસ્વામી સમાજે સભા યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. દાંતીવાડાના સીપુ ડેમની મુખ્ય કેનાલમાં નર્મદાના નીર છોડાતા ખેડૂતો સહિત રાજકીય આગેવાનોએ કર્યા વધામણા. ડીસા તાલુકાના 25 ગામના ખેડૂતોને સિંચાઈના પાણી માટે થશે ફાયદો.
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉપર બીકે ન્યૂઝ ચેનલનું સર્વે ઈમાનદાર છે નહિવત અને ભ્રષ્ટાચારી વિકાસ ઉપર લગાવી રહ્યા છે પૂર્ણવિરામ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.